દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે। તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી। તેઓ આઝાદીના આંદોલનમાં પણ સામેલ થયા હતા। સ્વામી શંકરાચાર્ય સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં આવેલો છે। સ્વામી સ્વરૂપાનંદનો જન્મ એમપીના શિવનીમાં 2 સપ્ટેમ્બર 1924ના રોજ થયો હતો। 1982માં સ્વામી સ્વરૂપાનંદ ગુજરાતના દ્વારકા, શારદાપીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય બન્યા હતા। સ્વામી શંકરાચાર્ય સરસ્વતીના માતા પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું। માત્ર 9 વર્ષની વયે તેમણે પોતાનું ઘર છોડ્યું હતું। તેમણે ઉત્તર પ્રદેશના કાશીમાં વેદ, વેદાંગ અને શાસ્ત્રોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। વારાણસીના જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસનો ચુકાદો આવતીકાલે 12 સપ્ટેમ્બરે આવશે। આ કેસની વારાણસીની જિલ્લા અદાલત ટ્રાયલની જાળવણી ક્ષમતા પર પોતાનો ચુકાદો આપશે। આ ચુકાદા પહેલા વારાણસી કમિશનરે સુરક્ષા સમીક્ષાને લઈ બેઠક યોજી હતી। આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાના પડકારોને પહોંચી વળવા તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ બેઠકમાં તમામ ધર્મગુરુઓ અને મહત્વની વ્યક્તિઓ સાથે સંવાદ કર્યો હતો। ચુકાદાને લઈ સમગ્ર વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન હેઠળ ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી છે। જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસને લઈ વારાણસીમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા સરહદો પર ચેકિંગ અને સતર્કતા વધારી દેવામાં આવી છે। આ સાથે પ્રશાસને હોટલ, ધર્મશાળા અને गेस्ट हाउसમાં પણ ચેકિંग અભિયાન શરૂ કર્યું છે। देखिए, बहुत ऐतिहासिक दिन है। ऐतिहासिक इसलिए है कि जो लोग ये समझते आ रहे थे कि प्लेसेस ऑफ वर्शिप एक्ट एक ऐसा संविधान हो गया जिसके आप अलग नहीं जा सकते हैं, और प्लेसेस ऑफ वर्शिप एक्ट का पूरे लोगों को गलत इंटरप्रिटेशन दिया जा रहा था, मिसनोमर फैलाने की कोशिश की जा रही थी। मुझे लगता है हमने उसको अपनी इंटेलेक्चुअल एक्सरसाइज से, अपनी लीगल रिसर्च से तोड़ने की कोशिश की है, और उस पर माननीय न्यायालय अपना फैसला सुनाएगा। हमारा मूल रूप से कहना यही है कि इस केस में प्लेसेस ऑफ वर्शिप एक्ट अट्रैक्ट नहीं होता है, क्योंकि धार्मिक स्वरूप 15 अगस्त 1947 को क्या था वो हमेशा केस में एविडेंस में देखा जा सकता है। और इस सेंटेंस को मिस इंटरप्रेट करके मुस्लिम समाज के लोग ये बताने की कोशिश कर रहे हैं कि नहीं भाई, प्लेसेस ऑफ वर्शिप एक्ट इस केस से बाधित है। प्लेस ऑफ वर्शिप एक्ट ऐसा कहता ही नहीं है कि कोई केस आप कोर्ट में नहीं फाइल कर सकते हैं। प्लेसेस ऑफ वर्शिप एक्ट ये कहता है कि 15 अगस्त 1947 की स्थिति बरकरार रहेगी। तो 15 अगस्त 1947 को इस जगह की स्थिति क्या थी ये तो पहले एग्जामिन होगा। દિલ્હીના એલજી વીકે સક્સેનાએ ડીટીસી બસ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી છે। તપાસ સોંપવાનો નિર્ણય મુખ્ય સચિવના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો। તો બીજી તરફ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે જણાવ્યું હતું કે ટેન્ડર રદ થવાને કારણે બસની ખરીદી કરવામાં આવી નથી। તો બસની ખરીદીમાં કૌભાંડ કેવી રીતે થયું? કેજરીવાલ સરકાર દ્વારા એલજી વીકે સક્સેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। પોતાના ઉપર लागેલા આક્ષેપ પરથી ધ્યાન ભટકાવવા માટે તેઓ આ પ્રકારના આદેશ આપી રહ્યા છે। जिस तरह से डीटीसी बस खरीद का घोटाला हुआ, ये कोई नया घोटाला नहीं है। बहुत पहले से भारतीय जनता पार्टी ने इसको उठाया था, विधानसभा में हमारे विधायकों ने उठाया था। तो मैं ये समझता हूं कि इस जांच के बाद जो एलजी साहब ने नई बसों की खरीद पे जांच की है, इसका मैं स्वागत करता हूं, और इससे और भी बड़े भ्रष्टाचार का खुलासा होगा और जो लोग दोषी उनको सजा मिलेगी। દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની 1000 બસોની ખરીદીમાં કૌભાંડની સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે। આ ફરિયાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મુખ્ય સચિવ નરેશ કુમારે 9 જૂને નોંધાવી હતી। ફરિયાદમાં દિલ્હીના પરિવહન મંત્રી પર ટેન્ડર, ખરીદી અને દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો। જોકે ગયા વર્ષે ફરિયાદના પગલે બસ ખરીદીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું। સીબીઆઈ તપાસના જવાબમાં આમ આદમી પાર્ટીએ કહ્યું કે એલજી પોતે ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે। ધ્યાન ભટકાવવા માટે તેઓ આવા કામ કરી રહ્યા છે। અત્યાર સુધી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસમાં કોઈ પરિણામ આવ્યું નથી। और इन भ्रष्टाचारियों का मोडस ऑपरेंडी क्या रहता है ये बताने का प्रयास करूंगा। दिल्ली की जनता सोच रही है कि आप अरविंद केजरीवाल जी का कोई भी मंत्रालय उठाइए,
तो उसमें भ्रष्टाचार मिलेगा, वसूली मिलेगी। टेलर मेकिंग ऑफ कॉन्ट्रैक्ट्स एंड टेंडर्स, ऐसा निविदा बनाओ कि जो हमारे चहेते मित्र हैं, जो गुलाबी गड्डियां अरविंद केजरीवाल की तिजोरी में वापस दे सके जनता के रुपए की, उन्हीं को टेंडर मिले। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં નવનિર્મિત સરકાર અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે બિહારમાં આગામી ચૂંટણી સુધી નવી સરકાર કે મહાગઠબંધન ટકશે નહીં. બિહારમાં મહાગઠબંધનની સરકાર લાંબા સમય સુધી નથી. 2000 બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તર પર આગળ વધ્યા બાદ બિહારની રાજકીય ઉથલપાથલ સતત વધી છે. 2012 બાદ બિહારમાં નીતિશ કુમારે 6 વખત રાજકીય પ્રયોગ કર્યા છે. નીતિશ કુમાર 180 કે 360 ડિગ્રીની આસપાસ ઘૂમી રહ્યા છે. પ્રશાંત કિશોરે એવો પણ દાવો કર્યો કે બિહારમાં હજુ વધારે રાજકીય અસ્થિરતા આવી શકે છે. जो दल जो नेता विपक्ष में होते हैं, जैसे मान लीजिए नीतीश जी भाजपा के साथ थे तो वो दिल्ली गए, तो दिल्ली उन लोगों से मिलेंगे जो भाजपा के साथ हैं, जो एनडीए के हिस्सा थे. अभी 1 महीना पहले वो भाजपा को छोड़े हैं, तो अब वो उन दलों से मिल रहे हैं, उन नेताओं से मिल रहे हैं जो भाजपा के विरोध में हैं. लेकिन सिर्फ दलों के या पार्टियों के साथ में आ जाने से कोई नया समीकरण, नया राजनीतिक परिदृश्य नहीं बन सकता है. उसके लिए आपको क्रेडिबल नैरेटिव चाहिए, जनता का विश्वास चाहिए, काम करने के लिए जमीन पर लोग चाहिए, एक विश्वसनीय चेहरा चाहिए, जन आंदोलन चाहिए. बिना उसके सिर्फ कुछ नेताओं के दिल्ली में बैठ के मिलने से कोई बहुत प्रभाव नहीं पड़ने वाला, ऐसा मुझे लगता है. કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 5મો દિવસ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા કાશ્મીર સુધી જવાની છે. આજે તિરુવનંતપુરમથી 5મા દિવસની યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં આ યાત્રા આગળ વધી રહી છે. લોકો યાત્રામાં સામેલ થઈ રહ્યા છે અને રાહુલ ગાંધી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીમાં જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધી પર ભાજપના નેતા તીખા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે એઆઈસીસીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વિટર પર કહ્યું કે ભાજપની ફેક્ટરી એક અયોગ્ય ટ્વીટ વાયરલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓડિયોમાં જે રેકોર્ડ છે તેની સાથે તેને કોઈ લેવા દેવા નથી. આ ભાજપની લાક્ષણિક વ્યર્થ પદ્ધતિ છે. ભાજપ જોડોની સફળ શરૂઆત જોઈને ભાજપ નિરાશ છે, કારણ કે આ યાત્રાને દેશના અનેક લોકોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીની હત્યા અને નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, MM કલબુર્ગી અને ગૌરી લંકેશ જેવા લોકોની હત્યા માટે જવાબદાર લોકો પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. જ્યોર્જ પોનૈયાનો ઉશ્કેરણીજનક નિવેદન કરવાનો ઇતિહાસ રહ્યો છે, જેના કારણે તે ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જુલાઈ 2021માં પોનૈયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, DMK પ્રધાન અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દ્વેષયુક્ત ભાષણનો ઉપયોગ કરવા બદલ મદુરાઈના કલ્લીકુડીમાંથી ધરપકડ કરાઈ હતી. કોંગ્રેસ નેશનલ પાર્ટી દ્વારા ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ યાત્રા રવિવારના રોજ કન્યાકુમારીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉદયન કુલમગરા પાસે આવેલ કુંથુબિલ્લાના સ્ટેનલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રસ્તા પર આવેલ એક દુકાનમાં ચા પીવા માટે પહોંચી ગયા. દુકાનદાર દુકાનમાં એકલા હતા. તે સમયે રાહુલ ગાંધી દુકાનમાં પહોંચી ગયા અને તેમણે સામાન્ય માણસની જેમ રોડની સાઈડ પર આવેલી દુકાનમાંથી ચા પીધી, જેથી દુકાનદાર ખુશખુશાલ થઈ ગયો. દુકાનદારે જણાવ્યું કે રાહુલ ગાંધીએ ચા, નાસ્તો અને બિસ્કિટ અને કેળા લીધા હતા. જીવનમાં પહેલીવાર અણધારી ઘટના બનતા દુકાનદાર પણ વિચારમાં પડી ગયો હતો અને બાદમાં આ ઘટનાની જાણ દુકાનદારે પોતાની પત્નીને કરતા દુકાનદાર અને પત્નીએ રાહુલ ગાંધી સાથે ફોટોશૂટ કરાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરીવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે જે લોકો એવી વાત કરી રહ્યા છે કે મારા રિપોર્ટનો કંટ્રોલ PM મોદીના હાથમાં છે, તેમને હું કહેવા માંગુ છું કે આજે હું ખરેખર આઝાદ થયો છું. હું આજે કોઈનો ગુલામ નથી. ગુલામ નબીએ જમ્મુના વદેરવાહમાં એક રેલીને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ મને નિંદાત્મક ભાષણ આપવા માટે મજબૂર થવું પડ્યું છે. આ પહેલા ગુલામ નબીએ જણાવ્યું હતું કે મારા પર કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, તેમ છતાં મેં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ ઉપરાંત ગુલામ નબીએ આગામી 10 દિવસમાં નવી પાર્ટીની જાહેરાત કરવાની પણ વાત કરી છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી.
આ બધા વચ્ચે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બંને જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ઠાકરે જૂથે આરોપ લગાવ્યો છે કે શિંદે જૂથના ધારાસભ્ય સરપણકરે 2 વાર ફાયરિંગ કર્યું હતું, તો બીજી તરફ પણ આવા જ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથના 5 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ શિંદે જૂથના કાર્યકર્તાઓએ વોટ્સએપ ગ્રુપ પર ઠાકરે જૂથ વિશે વાંધાજનક વાતો લખી હતી, જેના પછી આ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન પણ બંને જૂથોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા હતા. આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. પોલીસે હાલ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઠાકરે જૂથના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શિંદે અને ઠાકરે જૂથના સમર્થકો વચ્ચે મારપીટના મામલામાં પોલીસે અત્યાર સુધી 25 લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. वहाँ के जो विधायक है सदा सरवणकर जी, वो और उनके पुत्र और उनके कोई सहयोगी लोग बड़ी गंदी तरीके से लोगों के सामने पेश आए, गाली गलौज किए, महिलाओं का अपमान किया, गलत भाषा का प्रयोग किया. उसके बाद में शिवसैनिकों ने पूछा, तब जाकर पुलिस ने थाने में आकर कंप्लेंट दर्ज करने आए. तब तक वहाँ और कुछ वहाँ बातें हुई, फेसबुक पे गलत सलत लिखा गया, बोला गया, तो जाकर उन्होंने आह्वान दे दिया, यहाँ आकर दिखाओ. वहाँ गए लोग तो वहाँ उन्होंने हाथापाई करने की कोशिश की. वहाँ के विधायक ने अपने पिस्तौल में से या रिवॉल्वर में से सदा सरवणकर जी, जो पहले शुरू में गया ना, वही विधायक है. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રવિવારે ધારચુલા, કોટીલા, વ્યાસનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે પીડિત પરિવારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે સરકાર આપત્તિ પીડિતોની સાથે છે. આપત્તિગ્રસ્ત લોકોનું પુનર્વસન અને વિસ્થાપન કરવામાં આવશે. કોટીલા, વ્યાસનગરમાં પણ કાલી નદીના રક્ષણ માટે પાળા બાંધવામાં આવશે. ધારચુલા શહેરમાં બાંધવામાં આવેલા પાળા ઉપર કાલી નદીના કિનારે નેપાળની તર્જ પર મોટરવે બનાવવામાં આવશે. તેમજ કેટલાક અંતરિયાળ વિસ્તારમાં થયેલા નુકસાન મામલે હવાઈ સર્વેક્ષણ કરી જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. यहाँ पर अभी काफ़ी नुकसान हुआ है. खोतिला जो गांव है वहाँ पर 58 परिवार पूरी तरह से उनके घर मकान सब चले गए हैं. इसी प्रकार से यहाँ पर एल धारा है जहाँ पर पूरा भूस्खलन हुआ है, उससे पूरा धारचूला शहर के अंदर मलबा भी आ गया और काफ़ी घर उसकी जद में आ गए हैं, कुछ नुकसान हो गया. इसको लेकर हम लोगों ने जहाँ पुनर्वास की व्यवस्था के लिए हम बात कर रहे हैं कि जल्दी से जल्दी पुनर्वास हो, और जो लोग यहाँ पर अभी आपदा राहत शिविर में हैं उन सभी के लिए कुछ किराए इत्यादि की व्यवस्था करके उसका किराए के लिए भी जो है सरकार उनके लिए करेगी, और साथ ही साथ जो आपदा राहत के काम है वो करेंगे. લખનૌની લેવાના હોટલ આ કેસની તપાસ રિપોર્ટ મળ્યા બાદ યોગી સરકારે દોષિત અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. વાત જણાય એમ છે કે સરકારને સુપરત કરાયેલ તપાસ રિપોર્ટમાં 6 વિભાગના 19 અધિકારીઓને સીધા જવાબદાર ગણવામાં આવ્યા છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ફાયર અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ અને સલામતીના ધોરણોની અવગણનાને કારણે લેવાના હોટલમાં લાગેલી આગની ઘટના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જે બાદ સરકારે ઘણા વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. લખનૌ પોલીસ કમિશનર એસબી શિરોડકર અને કમિશનર રોશન જેકબના રિપોર્ટ બાદ સરકારે કાર્યવાહી કરી છે. 19 દોષિત અધિકારીઓમાંથી 2 નિવૃત્ત થયા છે, જેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. આ સાથે સરકારે 17 અધિકારીઓ સામે સસ્પેન્ડ અને વિભાગીય કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેમાં સીએફઓ, તત્કાલીન આબકારી અધિકારી, તત્કાલીન પ્રિસ્ક્રાઇબ્ડ ઓફિસર સહિત અનેક અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારે લખનૌના વર્તમાન સીએફઓ વિજયકુમારસિંહ અને ફાયર ઓફિસર યોગેન્દ્ર પ્રસાદને પણ સસ્પેન્ડ કરી દીધા છે. કોલકાતા સ્થિત ગેમિંગ એપ ઓપરેટર કંપનીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન રોકડા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગની તપાસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે રકમ જપ્ત કરવામાં આવી છે તે 500 ઉપરાંત 2000 અને 200 રૂપિયાની નોટોમાં પણ છે. ન્યુગેટ્સ નામની કંપનીના કોલકાતા સ્થિત 6 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના પ્રમોટર્સ આમિર ખાન અને અન્યોના કેટલાક સ્થળે પણ તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ દરોડા દરમિયાન કુલ 7 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2021માં કોલકાતા પોલીસ દ્વારા કંપની અને તેના પ્રમોટર્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ ઈડીએ આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ ફરિયાદ ફેડરલ બેંક ઓથોરિટીની કોર્ટમાં થયેલી ફરિયાદના આધારે દાખલ કરી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે નેસાર અહેમદ ખાનના પુત્ર આમિર ખાન દ્વારા ન્યૂ ગેટ્સ દ્વારા આ એપ્લિકેશન એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે જેના દ્વારા લોકોની સાથે છેતરપિંડી કરી શકાય.
યુઝર્સમાં પૈસા રોકવા માટે એક પ્રકારનો આત્મવિશ્વાસ ઊભો કરવામાં આવતો હતો અને અનેક લોકોને પૈસા રોકવા માટે ગેરમાર્ગે પણ દોરાયા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના 100 દિવસ બાદ શનિવારે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ અને દિલ્હી પોલીસ તેમજ અન્ય કેન્દ્રીય એજન્સીઓએ સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મુખ્ય શૂટર દીપક મુંડેની પશ્ચિમ બંગાળના ઇન્ડો નેપાળ ઇન્ટરનેશનલ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા હુમલાખોરો 2 મોડ્યુલ તૈયાર કર્યા હતા, જેમાં હરિયાણા મોડ્યુલનું નેતૃત્વ પ્રિયવ્રત ઉર્ફે ફૌજી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કશિશ ઉર્ફે કુલદીપ, અંકિત સિરસા અને દીપક મુંડીનો સમાવેશ થાય છે, જ્યારે પંજાબ મોડ્યુલમાં જગરૂપસિંહ રૂપા અને મનપ્રીત મન્નુનો સમાવેશ થાય છે. પંજાબ મોડ્યુલના રૂપા અને મન્નુને પંજાબ પોલીસે 20 જુલાઈના રોજ ભારત પાક સરહદ પરથી 5 કલાકના એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તે જ સમયે હરિયાણા મોડ્યુલમાંથી પ્રિયવ્રત, कुलदीप અને सिरसाની ધરપકડ કરવામાં આવી હતી. इस केस में अभी तक 23 अक्यूज गिरफ्तार किए जा चुके हैं. 2 अक्यूज लाइव एनकाउंटर में पंजाब पुलिस एजीटीएफ के साथ वो न्यूट्रलाइज हो गए थे और 35 अक्यूज अभी तक नॉमिनेट हुए हैं. सर, इसमें कुछ रिकवरी थी, वो कितनी हुई है और क्या बाहर से विस्फोट किया गया पाकिस्तान से? देखिए, इसमें बाहर से बड़ा क्लियर सपोर्ट आया था गोल्डी बराड़ का. इसकी तारें जो बाहर क्रिमिनल्स बैठे हैं उससे जुड़ी हैं. हमने इन्वेस्टिगेशन में सभी का पर्दाफाश किया. तो रेड कॉर्नर नोटिस भी दिया गया है? गोल्डी बराड़ के खिलाफ रेड कॉर्नर नोटिस थ्रू इंटरपोल सेंट्रल एजेंसीज की मदद के साथ हमने उसका रेड कॉर्नर नोटिस जारी किया है. तो जिनको सबको इकोनॉमिकली कौन करता था, पैसे कौन प्रोवाइड करता था रहने के? देखिए, ये इनका एक पूरा क्रिमिनल नेटवर्क था, जिसका सूत्रधार हम गोल्डी बराड़ कह सकते, बट अदरवाइज वेल ऑर्गेनाइज नेटवर्क था, जिसे हम स्टेप बाय स्टेप जाके एक्सपोज कर रहे हैं. પીએમ મોદી આગામી 15 સપ્ટેમ્બરના રોજ શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સામેલ થશે. આ સંમેલનનું આયોજન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં થવાનું છે, જેમાં ભારતની હાજરી મહત્વની માનવામાં આવી રહી છે. ભારત શિખર સંમેલનની મેજબાની સપ્ટેમ્બર 2023 સુધી કરશે, જેમાં ચીન, રશિયા અને પાકિસ્તાનના નેતાઓ હાજર રહેશે. શિખર સંમેલનમાં વિભિન્ન રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ અને પીએમ મોદી વચ્ચે પણ શિખર સંમેલનમાં મુલાકાત થશે. પીએમ મોદી સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી શિખર સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં રશિયા યુક્રેન યુદ્ધ બાદ સર્જાયેલી પરિસ્થિતિ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન અંગે ચર્ચા કરવામાં આવશે. उसके बाद इस रीजन पे हमारा फोकस बहुत ज़्यादा बढ़ गया है और इसी वजह से 2016 में और फिर 17 में हमने एससीओ की पूरी मेंबरशिप हासिल करी और उसके बाद से हमारा एंगेजमेंट एससीओ के अंदर काफ़ी हद तक बहुत बढ़ गया है. और उनका जाना एक सिग्निफिकेंस उसका ये है कि वो पूरी दुनिया को और इन देशों को ये बताना चाहते हैं कि हिंदुस्तान जो है उसके लिए सेंट्रल एशिया में जो भी डेवलपमेंट्स होते हैं, चाहे वो अफ़गानिस्तान में हो, जैसे तालिबान का टेक ओवर हुआ है, या आतंकवाद का वहाँ पे अफ़गानिस्तान से या पाकिस्तान से फैलना, या रेडिकलाइजेशन या एक्सट्रीमिज़म की जो विचारधारा है वो तमाम इस्लामिक मुल्कों में किस तरह बढ़ रही है, उस पॉइंट ऑफ व्यू से बहुत ज़रूरी है. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તેમજ ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારતીય સેનામાં આધુનિક હથિયારો, મિસાઇલ, હેલિકોપ્ટરથી લઈ મોટા યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત થોડા દિવસ પહેલા જ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતની છબી શસ્ત્રો અને યુદ્ધ જહાજોના ખરીદનારમાંથી નિર્માતામાં બદલાઈ રહી છે. ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ ફ્રિગેટ તારાગીરી પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવી છે. મુંબઈ સ્થિત મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજમાં અંદાજે 75% સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. મહારાણી એલિઝાબેથના નિધન પર બ્રિટનમાં 10 થી 12 દિવસ સુધી રાજકીય શોક મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં 11 સપ્ટેમ્બરે એટલે કે આજે ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં. બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ બ્રિટનમાં સૌથી વધારે સમય સુધી રાજ કરનાર મહારાણી હતા. તેમણે ભારતીય સમય પ્રમાણે ગુરુવાર રાતે સ્કોટલેન્ડના બોરલ કેસલ મહેલમાં અંતિમ શ્વાસ લીધા. ત્યારે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે મહારાણી
જ્ઞાન, પ્રેમ અને શાંતિનું એક ઉદાહરણ હતા. તેમણે કહ્યું કે દુનિયા આજે તેમના મહાન કાર્યોને યાદ કરી રહી છે, જે તેમણે પોતાના પૂરા શાસનકાળમાં કર્યા હતા. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ચીનની રાજ્ય મીડિયાએ શી જિનપિંગ તરફથી આપવામાં આવેલ શોક સંદેશને લઈ જાણકારી આપી કે ચીની સરકાર, ચીનના લોકો અને તરફથી શી જિનપિંગે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે શાહી પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. Like to see Queen very much, but it was unfortunate we were not able to see her. We our prayers with always with her. We respect the family, royal family, and our prayers to the family in this difficult time. And all congratulations and best wishes for the new king. बहुत सारा चीज़ें ब्रिटिश गवर्नमेंट के समय में उन्होंने इंडियन के लिए किया और बहुत चीज़ें हैं ऐसे जो कि नहीं भी आगे है और उनके डेडिकेशन के लिए बहुत अच्छा है कि इंडिया और यूके की रिलेशन बहुत पुरानी रही है, तो हमें रिस्पेक्ट देना चाहिए उनको. और मैं एज ए आयरन मैन उन्हें भी रिक्वेस्ट देता हूँ, जय हिंद, जय भारत. थैंक यू.